બા ભજીયાની લારીવાળો કેટલું કમાતો હોય હે? એટલે વિચાર કર નહીં, આપણે બે મળીને 300ના ભજીયા ખાઈ ગયા, 150 પર પર્સન, ને અહીંયા ઓછામાં ઓછા 20 લોકો તો છે, બરાબર. હવે એ લોકો આપણા જેટલા ખાઉધરા નહીં હોય, બરાબર, તે લોકો પર પર્સન 100 રૂપિયાના ભજીયા તો ખાય ને. એટલે 20 × 100 2000, ને આપણે તો અડધો કલાકની વાત કરી છે, બીજા 1 કલાક એટલે બીજો અડધો કલાક ઉમેર એટલે 4000. 1 કલાકના 4000. હવે દિવસની 6 કલાક બી દુકાન ચાલુ રાખે તો 24000, બરાબર. ને આ પાછો વીકડેઝ છે, વીકેન્ડમાં તો અલગ જ થતું હોય ને. 24000માંથી તું ખર્ચા બરચા બાદ કર, બરાબર, 10000 કલાક તો 14000 કમાય દિવસના વીકડેઝ પર. વીકેન્ડ પર આના કરતાં ડબલ ટ્રિપલ જતો હોય. એટલે આપણે એન્જિનિયરો 6 વર્ષમાં જેટલું નહીં કમાય ને એટલું આ લોકો 1 વર્ષમાં કામ લાગતા હોય પૈસા. હું તો તને 100% કહું કે આ જ વસ્તુ ચાલુ કરે સુરતમાં. ના ના, આપણાથી નહીં થાય આ વસ્તુ, કારણ કે આપણે દોસ્તા લોકોને ખબર પડે ને કે આપણે આવી રીતે કંઈ ચાલુ કર્યું છે. એ લોકો રોજે રોજ આવી જાય, ઘરવાળી બહારવાળી બધાને લઈને આવી જાય, ફેમિલીને લઈને આવી જાય. ને પૈસા તો આપે જ નહીં ને લોકો. ને પેલા પાછા અલગથી આવે ને, કારણ કે એ લોકોને તો ગજક મળી ગયું, પૈતું ફૂલ મજા. એટલે આપણે તો મૂકવાના થઈ જાય, છોડી. એટલે આ બધી વસ્તુ આપણાથી નહીં થાય ને. મહેનત બી કેટલી, સવારે ઉઠીને બધું કરવું પડે. આપણાથી એક પાપડ નહીં ભંગાતો તો અહીંયા આ બધું વસ્તુ કરવાની. છોડ. પણ કહેવાનું એમ કે સુરતમાં આ વસ્તુ બહુ ચાલે, ખાવાની વસ્તુ તો ચાલે જ. હા, અમારી જ છે. હા, રતાળુ પૂરી બી ને ટામેટાવાળું બી મંગાવી લે ને બીજા 100 ના.